હવે આગળ વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોનોરેલ ફસાઈ, મુસાફરોને શ્વાસ લેવામાં પડી તકલીફ। મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોનોરેલ ફસાઈ, મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી। મુંબઈમાં વાસેગામ નજીક મોનોરેલ પાટા પર ફસાઈ છે। મુસાફરો કલાકો સુધી આ ટ્રેનમાં અંદર ફસાયા હતા। મુંબઈમાં વાસેગામ નજીક એક મોનોરેલ પાટા પર ફસાઈ હતી। મુસાફરો કલાકો સુધી આ ટ્રેનની અંદર ફસાયા હતા। તેમના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી। વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે મૈસુરી કોલોની સ્ટેશન નજીક એક મોનોરેલ ટ્રેનમાં વીજળી પુરવઠામાં નાની સમસ્યા આવતા આવું બન્યું છે। મુંબઈ નગરી રાત દિવસ ધમધમતી નગરી રહી છે, ત્યારે અહીં દિવસની જેમ રાત્રે પણ રસ્તા હોય કે દુકાનો ધમધમતા જોવા મળે છે। ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સ્થાનિક લોકો મેટ્રો સહિત મોનોરેલનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે આજે મુંબઈના વાસીગામ વિસ્તાર નજીક મોનોરેલ ફસાઈ ગઈ હતી। આ મોનોરેલ વીજળી પુરવઠાને કારણે બંધ થઈ ગઈ હોવાનું કહેવાય છે। આ રેલમાં 1 કલાક સુધી મુસાફરો ફસાતા હડકંપ મચી ગયો હતો। મુંબઈ મેટ્રો પ્રશાસને મીડિયાને જણાવ્યું હતું કે મૈસૂર કોલોની સ્ટેશન નજીક એક મોનોરેલ ટ્રેનમાં વીજળી પુરવઠામાં નાની સમસ્યા આવી છે। અમારી કામગીરી અને જાળવણી ટીમો સ્થળ પર હાજર છે અને શક્ય તેટલી વહેલી તકે અને ઠીક કરવા માટે કામગીરી કરી રહી છે। મેટ્રો વહીવટીતંત્રએ એમ પણ કહ્યું હતું કે હાલમાં વડાલા અને ચેમ્બુર વચ્ચે સિંગલ લાઇન પર સેવાઓ સરળતાથી ચાલી રહી છે। શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે।